મિત્રો, આજે વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણના સાચા વંશજ વિશે। ભગવાન શ્રી કૃષ્ણનો જન્મ ક્ષત્રિય કુલમાં થયો હતો। એક ગોપ જાતિના ન હતા, પરંતુ ગોપ વચ્ચે રહી મોટા થયા હતા। ભગવાન શ્રી કૃષ્ણના સાચા વંશજ આજ સુધી પણ જીવંત છે। જાડેજા, ભાટી, જાદોન જાદવ, રાવંશ, ચુડાસમા, સરવૈયા, રાયઝાદા, રણા, આ બધા રાજપૂત કુલો જ શ્રી કૃષ્ણના વંશને આગળ વધારનાર છે। એ સમયના યાદવ પણ આ જ હતા, જેના હજારો પ્રમાણો છે। જે લોકો સવાલ કરે છે કે શ્રી કૃષ્ણના સાચા વંશજ કોણ છે, તો એ માટે પ્રમાણો પણ ઇતિહાસમાં સ્પષ્ટ રીતે હાજર છે। જેસલમેરમાં ભાટી રાજપૂતો પાસે આજે પણ 5000 વર્ષ જૂનું મેઘાડંબર છત્ર હાજર છે, જે ભગવાન કૃષ્ણ એકરાને આપ્યું હતું। અહીં આજ સુધી વંશાવળી ચાલી આવે છે, જે સિદ્ધિ શ્રી કૃષ્ણના વંશ સાથે જોડાય છે। કરોલીમાં જાદોન રાજપૂતો પાસે પણ શ્રી કૃષ્ણ વંશના પ્રમાણો આજે સુધી સંભાળેલા છે। જાડેજા રાજપૂતો પાસે તો અનેક પ્રમાણો છે। શ્રી કૃષ્ણના પુત્ર પ્રદ્યુમ્નજીની હવેલી આજ પણ જાડેજા રાજપૂતો પાસે છે। જાડેજાઓના મહેલોમાં આજ સુધી વંશાવળી સ્પષ્ટ લખાયેલી છે કે તેઓ યાદવ વંશના શ્રી કૃષ્ણ વંશી રાજપૂત છે। આ કૃષ્ણવંશી રાજપૂતો હજારો વર્ષોથી રાજ કરતા આવ્યા છે। એ જ સૌથી મોટું જીવંત પ્રમાણ છે કે તે આ કુળના સીધા ભગવાન શ્રી કૃષ્ણના વંશજ છે। તો હકીકત એ છે કે ભગવાન શ્રી કૃષ્ણના વંશજ ક્ષત્રિય છે। જે લોકો ઇતિહાસ ચોરીને ખોટી વાતો ફેલાવે છે, તેઓ જાણે કે સત્ય ક્યારેય છુપાતું નથી।